નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા અને ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ ગણાતા ધારાસભ્ય યોગેશ પટેલની ચીરવિદાયથી દિલ્હી સુધી શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ એક્સ પર ટ્વીટ કરીને આ પીઢ લોક નેતાને ભાવભીની અંજલિ આપી છે. વડોદરાના માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાનથી દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ શોકમગ્ન બન્યા છે. તેમણે એક્સ પર ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન અત્યંત દુઃખદ છે. અમિત શાહે દિવંગત નેતાના વિરાટ કદને બિરદાવતા ખાસ ઉલ્લેખ કર્યો હતો કે સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવતા યોગેશભાઈનો સરળ અને મિલનસાર સ્વભાવ દરેક વ્યક્તિને બહુ જ સહજતાથી પ્રભાવિત કરી દેતો હતો. તેઓ જનતા માટે જેટલા સરળ હતા, સંગઠન માટે તેટલા જ મજબૂત સ્તંભ હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશના ભાજપ સંગઠનનો વિસ્તાર કરવાનો હોય કે વડોદરાના સ્થાનિક નાગરિકોના જટિલ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હોય, યોગેશ પટેલે દરેક મોરચે સક્રિય રહીને લોકો અને પક્ષના સામાન્ય કાર્યકર્તાઓના દિલમાં પોતાની એક અમિટ અને ક્યારેય ન ભૂલાય તેવી ઓળખ બનાવી હતી. અમિત શાહે શોકમગ્ન પરિવારને આશ્વાસન આપતા લખ્યું છે કે આ કઠિન અને દુઃખની ઘડીમાં સમગ્ર ભાજપ પરિવાર અને તેમના સ્વૈચ્છિકો અને સ્નેહીજનોની સાથે અડીખમ ઊભો છે. તેમણે પરમાત્માને પ્રાર્થના કરી છે કે ઈશ્વર આ પુણ્યાત્માને પોતાના શ્રી ચરણોમાં પરમ સ્થાન આપે અને તેમના પરિવારજનો તેમજ અસંખ્ય સમર્થકોને આ વ્રજઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે. કેન્દ્રીય ગૃહમંત્રીના આ પોસ્ટ બાદ વડોદરા ભાજપના કાર્યકરોમાં બાપજીની પાયાની અને સંઘર્ષમય જર્નીની સ્મૃતિઓ ફરી તાજી થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.